નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનમાં વાત કરીશું સૌથી પહેલા દ્વારકામાં એક બાળકીનું જિંદગી સામે જંગ. દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાં બોરમાં ફસાયેલી બાળકીને બચાવવા માટે ઓપરેશન તેજ કરાયું છે. બાળકીને બચાવવા માટે આર્મીની ટીમ પણ કામે લાગી છે. બોરવેલમાં કેમેરા નાખવામાં આવ્યા અને તેને વિડીયો બનાવવામાં આવી રહ્યો છે. વિડીયોમાં બાળકી કઈ રીતે ફસાઈ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 2.5 વર્ષની બાળકી છે અને ફળિયામાં રમતી હતી. રમતા રમતા તે અંદર પડી ગઈ. બાળકીને એનડીઆરએફની ટીમ પણ બહાર કાઢવાનો પ્રયત્ન કરશે અને રાણગામ પહોંચી રહી છે. ટીમ ગાંધીનગરથી દ્વારકા આવી રહી છે. એનડીઆરએફની ટીમ હાલ દ્વારકા જામનગરની ફાયર બ્રિગેડ કરી રહી છે રેસ્ક્યુ કામગીરી. આર્મીની ટીમ પણ બચાવ કામગીરીમાં જોતરાઈ છે. તો હાલ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, જણાવો કે હાલ કેટલા લોકો બચાવ કામગીરીમાં જોતરાયા છે અને આગળના 1-2 કલાક કેવા રહેશે? અક્ષય, સ્પષ્ટપણે સૌથી પ્રથમ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે બચાવ કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ હોય, વહીવટી તંત્રની ટીમ હોય, આ ઉપરાંત જે મિલિટરીની રેસ્ક્યુ ટીમ છે તેમના દ્વારા પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. અત્યારે જે લેટેસ્ટ માહિતી મળી રહી છે તે પ્રમાણે બાળકી છે તેને બોરવેલમાંથી બહાર કાઢવામાં થોડી મુશ્કેલી છે તે પડી રહી છે. કેટલીક જે તકલીફો છે તે આવી રહી છે અને તેને કારણે જ હવે પ્લાન બી કે જે બોરવેલની બાજુમાં એક મોટો ખાડો કરી અને 20 ફૂટ ઊંડો ખાડો કરી અને ત્યારથી અલગ એક રસ્તો કાઢી અને બાળકીને બચાવવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. જે રીતે અહીંના જે સરપંચ છે તેમને TV9 સાથે વાતચીત કરી હતી અને તેમનું કહેવું હતું કે પહેલા બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે અને 10 ફૂટ જેટલી બાળકી છે તે ઉપર પણ આવી હતી, પરંતુ ત્યારબાદ તે ક્યાંક ફસાઈ ગઈ હતી અને તેને કારણે બીજી મુશ્કેલી છે તે પડી હતી અને તેને કારણે ફરી એકવાર બાળકી છે તે 25 ફૂટ ઊંડો જે ખાડો છે ત્યાં પહોંચી હતી. હવે અત્યારે જે પ્લાન બી કહી શકાય અને તે રીતે હવે એક જે બાળકી જે બોરવેલમાં ફસાઈ છે ત્યાંથી તેની બાજુમાં જ એક બીજો ખાડો છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને આ ખાડાની મદદથી રેસ્ક્યુ છે તે કરવામાં આવે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌ કોઈ જે પ્રાર્થના છે તે કરી રહ્યા છે અને તમામ વહીવટી વિભાગ, એ પોલીસ વિભાગ હોય, જિલ્લા વહીવટી તંત્ર હોય, આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ હોય, તમામ જવાનો છે તે અત્યારે મહેનત કરી રહ્યા છે અને ગ્રામજનોનો પણ એટલો જ સહયોગ છે તે મળી રહ્યો છે, કારણ કે હિટાચી મશીનની મદદથી તાત્કાલિક અહીંનો કાટમાળ છે તે દૂર થાય તે માટેના તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. એક રીતે જોઈએ તો છેલ્લા 6 કલાકથી વધારે સમયથી આ રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે ને તમામ લોકો અત્યારે બાળકીને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. જી અક્ષય. મોહિત, સવાલ એ પણ છે કે આ રેસ્ક્યુ ઓપરેશન જે પેરેલલ ખાડો ખોદવાની જે વાત છે તેને કેટલો સમય લાગી શકે એમ છે? કારણ કે એ જ સૌથી વધારે ક્રુશિયલ હોય છે. મોટા ભાગના કેસોમાં એવું જોવા મળતું હોય છે કે એમાં કલાકો વીતે છે અને તેમાં જે તે બાળક ફસાયું હોય તેના જીવને જોખમ રહે છે. કેટલો સમય લાગશે? સ્પષ્ટપણે જોખમ તો રહે છે, પરંતુ તેના સિવાય કોઈ વિકલ્પ ન હોવાનું અત્યારે લાગી રહ્યું છે. હજુ અંદાજિત 1-8 કલાક જેટલો સમય છે તે લાગી શકે છે. અહીંના જે અક્ષય, મારી સાથે આ ગામના સરપંચ છે, આપણે તેની સાથે વાત કરશું. શું કહેશો, કઈ રીતની કામગીરી, બચાવ કામગીરી અત્યારે ચાલી રહી છે ને આ ખાડો છે તે કેટલા સમયમાં ખોદાય તેવું અત્યારે લાગી રહ્યું છે? ખાડો સાહેબ કલાકથી ચાલુ છે ને કલાક જેવું જે લાગે એવું છે. કલાકમાં 20 થી 25 ફૂટ સુધી ખાડો આપણે ઊંડે જઈ શકશું, પછી આરામથી રેસ્ક્યુ થઈ જાય એવું લાગે છે. અત્યારે શું સ્થિતિ છે? આપે જે કેમેરો છે તેમાં પણ જોઈએ છે બાળકીની શું સ્થિતિ છે અને બોરવેલથી ત્યાંથી કાઢવામાં કેટલી મુશ્કેલી પડી? ત્યારથી કાઢવામાં એમાં કાંઈ ફસાઈ જાય છે, નહીંતર તો ઉપરથી નીકળી જાય એમ. પણ અત્યારે સાઈડમાંથી ખાડો કરી મશીન દ્વારા અને રેસ્ક્યુ કરવામાં હેલું પડશે એવું લાગે છે. કેટલા ફૂટ અંદર? 25 ફૂટની આજુબાજુ, 20 થી 25 ફૂટની આજુબાજુ છે.
સ્પષ્ટપણે એટલે 20 થી 25 ફૂટ ઊંડા ખાડામાં છે. આ બોરવેલનું જે ખાડો છે અક્ષય ત્યાંથી બહાર કાઢવાની કોશિશ છે તે કરવામાં આવી, પરંતુ તેમાં નિષ્ફળતા મળી અને એટલા માટે જ પ્લાન બી પ્રમાણે અત્યારે અહીં ખાડો છે તે ખોદવામાં આવ્યો છે. 1 કલાકથી હિટાચી મશીન છે તે અહીં ચાલી રહ્યું છે અને હજુ એકાદ કલાક જેટલો સમય છે તે લાગી શકે છે. સ્વાભાવિક છે કે અહીં હિટાચી મશીન હાલવાના કારણે થોડી ધ્રુજારી છે તે આવી શકે છે અને બાળકીને તેને કારણે થોડી મુશ્કેલી પડી શકે છે, પરંતુ આ એક રેસ્ક્યુનો ભાગ છે અને તેને લઈને જ અત્યારે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે આરોગ્ય વિભાગની ટીમ પણ અહીં સતત ખડે પગે છે અને કેમેરાની મદદથી આખી બાળકીની જે મુવમેન્ટ છે તેને પણ જોવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. શક્ય તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. જાબાજ જવાનો છે તેમના દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને સૌ કોઈ આશા રાખી રહ્યું છે, TV9 ને અને સૌ દર્શકોને અને તમામ લોકોને આ જવાનો પર ભરોસો છે, આ કામ કરનાર તમામ વ્યક્તિ પર ભરોસો છે કે તેઓ બાળકીને હેમખેમ છે તે બહાર કાઢી શકશે. અત્યારે જે મુશ્કેલી છે તે પડી રહી છે અને તેનો રસ્તો છે તે બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે વહીવટી વિભાગ અને સાથે સાથે અહીં જે તમામ રેસ્ક્યુ સાથે જોડાયેલા તમામ લોકો છે તે કરી રહ્યા છે. સૌના જીવ તાળવે ચોટ્યા છે અને સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે 18 વર્ષની માસૂમ બાળક છે આ એન્જલ છે તે જલ્દીમાં જલ્દી બહાર આવે તે માટેના તમામ પ્રયત્નો અત્યારે કરી રહ્યા છે. જી અક્ષય, પણ આપની પાસેથી અપડેટ લેતા રહીશું. અત્યારે આભાર. આશા રાખીએ કે ખરેખર એન્જલને બચાવવામાં સફળતા મળે. વહીવટીતંત્ર લાગેલું છે, પરંતુ 25 ફૂટ ઊંડો ખાડો હોવાને કારણે અત્યારે સમય વીતી રહ્યો છે. અપેક્ષા અને આશા એવી રાખી શકીએ કે આજે બાળકીનો બચાવ થાય.